Pharmacological classification of anticholinergic drugs, in which three subclasses: natural alkaloid, second one is semi-synthetic derivative, and third one is synthetic compound. So, synthetic compound includes first anti-secretory antispasmodic drugs, second mydriatics, third one is vesicoselective, and fourth one is anti-Parkinsonian drugs. So, in first class, anti-secretory and antispasmodics, it mainly composed of two subclasses: quaternary compounds and tertiary amines. ક્વાર્ટનરી કમ્પાઉન્ડ્સમાં કયા કયા એક્ઝામ્પલ આવે છે? પ્રોપેન્થેલિન, ઓક્ઝીફેનોનિયમ, ક્લિડિનિયમ, પાયપેન્ઝોલેટ મિથાઇલ બ્રોમાઇડ એન્ડ આઇસોપ્રોપામાઇડ, કે જે ક્વાર્ટનરી કમ્પાઉન્ડ્સ છે, એન્ટી સિક્રિટરી એન્ટીસ્પાઝમોડિકના સબક્લાસ છે, અને એ મેઇન શું છે? એન્ટીકોલિનર્જિક ડ્રગ છે. સેકન્ડ વન છે ટર્શરી અમાઇન્સ, કે જેમાં એક્ઝામ્પલ છે ડાયસાયક્લોમિન, વેલેથામેટ અને પાયરેન્ઝેપિન, કે જે એન્ટીસિક્રિટરી એન્ટીસ્પાઝમોડિક છે અને મેઇન ક્લાસ શું છે? એન્ટીકોલિનર્જિક ડ્રગ છે. સેકન્ડ વન આવે છે માઇડ્રિયાટિક્સ, તો એક્ઝામ્પલ છે સાયક્લોપેન્ટોલેટ અને ટ્રોપિકામાઇડ. ધેન થર્ડ વન છે વેસિકોસિલેક્ટિવ, એના એક્ઝામ્પલ છે ઓક્સીબ્યુટાઇનિન, ફ્લેવોક્ઝેટ અને ટોલ્ટેરોડિન. ફોર્થ એન્ડ લાસ્ટ વન છે એન્ટી-પાર્કિન્સોનિયન ડ્રગ, કે જે એન્ટીકોલિનર્જિક છે. એક્ઝામ્પલ છે ટ્રાયહેક્સિફેનિટેલ, કે જેને કહેવાય છે બેન્ઝહેક્ઝોલ, રાઈટ. ધેન સેકન્ડ વન છે પ્રોસાયક્લિડિન અને થર્ડ વન છે બાયપેરિટેન. તો આ હતું એન્ટીકોલિનર્જિક ડ્રગનું ક્લાસિફિકેશન. નેક્સ્ટ ક્લાસિફિકેશન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સો સ્ટે ટ્યુન વિથ ગુજ્જુ ફાર્મસી.